દર્શક મિત્રો, કહેવાય છે ને કે દીવા તળે અંધારું જેવી ઘાટ વડોદરા શહેરમાં પણ જોવા મળ્યું છે. સ્માર્ટ સિટીના દાવો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ વોર્ડ નંબર 13માં નાગરિકો છેલ્લા 1 મહિનાથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વોર્ડના ન્યાય મંદિર નજીક આવેલા દૂધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળી આવવાની એક ગંભીર સમસ્યા સામે આવી છે. સ્થાનિકોએ કહ્યું કે ઘરોમાં પીળું દુર્ગંધ મારતું અને જીવડાવાળું પાણી આવી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે ગંભીર સમસ્યા અંગે વડોદરા કોર્પોરેશનમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી. આ દિન સુધી કોર્પોરેશનના કોઈ અધિકારીએ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની તસદી પણ લીધી નથી. અધિકારીઓને આ પ્રકારની ઘોર ઉદાસીનતા અને બેદરકારીના કારણે લોકોના આરોગ્ય પર એક મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો ઝાડા ઉલટી, કમળા જેવા ગંભીર રોગોનો ભોગ બને તેવી પૂરેપૂરી દહેશત છે. જો મેયરના પોતાના જ વોર્ડમાં જનતાને સ્વચ્છ પીવાનું પાણી ન મળતું હોય તો પછી આખા વડોદરા શહેરની સ્થિતિ કેવી હશે એ કલ્પના કરવી ધ્રુજવી દે તેવી છે. કોર્પોરેશનમાં ધક્કા ખાઈને થાકેલા અને તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા નાગરિકોએ આખરે મીડિયા સમક્ષ આવીને પોતાનો રોષ ઠાલવ્યો. હાથમાં ગંદા પાણીના સેમ્પલ બતાવીને લોકોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોએ મેયર ગીતાબેન મકવાણાને સીધી અપીલ કરતા માંગ કરી છે કે તેઓ પોતાના જ મત વિસ્તારની મુલાકાત લે, આ દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો તેઓ કોર્પોરેશન કચેરી ખાતે જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવા માટે મજબૂર બનશે. અમારે વોર્ડ નંબર 13 છે અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે. આ તમે પાણી જોઈ શકો છો અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલાં જીવડા પણ આવે છે અને તદ્દન ગંદુ પાણી અને ડોળાલું પાણી આવે છે. વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે આ ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે. અને ગીતાબેન મકવાણા જે અમારા મેયર શ્રી છે, એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે. વોર્ડ નંબર 13 ન્યાય મંદિર દૂધવાળા મોહલ્લા. વોર્ડ નંબર 13 છે અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન, બરાબર, એમને અત્યારે અમે એ મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે, બરાબર છે. ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને.